પોરબંદરમાં ચેક રિટર્ન મામલે વધુ એક શખ્સને કોર્ટે સજા ફટકારી છે, જેમાં મંડળીને આપેલો ચેક પાછો ફરતા ચેક આપનાર શખ્સને કોર્ટે 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. પોરબંદરની સાંઈબાબા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મેશ પરશુત્તમ દત્તાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં આ ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં આ ફરિયાદની વિગત મુજબ સાંઈબાબા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ પોરબંદરના રહીશ હરભમ માલદે કારાવદરાને લોન આપેલી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે હરભમ દ્વારા ચેક આપેલો હતો. તે ચેક પાછો ફરતા આ ફરિયાદ કરાઈ હતી. તે કેસ પોરબંદરના સિવિલ જજ ચાવડાની કોર્ટમાં ચાલી જતા હરભમે લીધેલી લોન સામે જ ચેક આપેલ હોવાનું કોર્ટમાં પુરવાર થયું હતું. ત્યારે કોર્ટ દ્વારા હરભમને તકસીરવાન ઠરાવી 6 માસની સાદી કેદની સજા અંકે 4,40,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજાનો હુકમ કરાયો હતો અને આ રકમ વળતર તરીકે ચૂકવેલી આપવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.